આજે આપણે કલર અને માવા વગર દૂધીનો હલવો બનાવીને તૈયાર કરીશું। અહીં મેં 500 ગ્રામ જેટલી કૂણી દૂધી લીધી છે। દૂધીને ધોઈને લૂછીને છોલી લીધી છે। એનો ઉપરનો અને નીચાવાળો ભાગ કાપીને એને 2 ભાગમાં કટ કરી લીધી છે। હવે એનો બીજવાળો ભાગ કાપીને એને છીણી લેવાની છે। હવે કઢાઈમાં 3 ચમચી જેટલું ઘી લઈને એમાં છીણેલી દૂધી ઉમેરી દેવાની છે। હવે દૂધી સોફ્ટ થાય ત્યાં સુધી એને સાંતળીને એમાં 500 ml જેટલું દૂધ ઉમેરી દેવાનું છે। હવે દૂધનો ભાગ બળે ત્યાં સુધી એને સરસ રીતે ઉકાળી લેવાનું છે। હવે હલવામાં ઉમેરવા માટે આપણે એક પેસ્ટ બનાવીને તૈયાર કરીશું। એના માટે એક વાડકીમાં 1 ચમચી જેટલું ઘી લઈને એમાં ડેરી વ્હાઇટનરના 2 પાઉચ લઈને થોડું દૂધ ઉમેરીને સરસ રીતે મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવી। આ પેસ્ટ માવાનું કામ કરશે। હવે દૂધનો ભાગ બળી જાય એટલે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવી। હવે ખાંડનું પાણી બળે અને હલવો એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે। હવે હલવામાં ઘીમાં શેકેલા થોડા કાજુ બદામ ઉમેરવા અને સાથે ફ્લેવર માટે ઇલાયચી પાવડર ઉમેરવો। હવે હલવો એકદમ ડ્રાય થઈ ગયો છે। દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે।